દોસ્તો, આ સુરતની અંદર ખાડીની આસપાસ અસંખ્ય ગેરકાયદેસરનું બાંધકામ થયું. વડોદરાની વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું. જુનાગઢ મહાનગરની અંદર વોંકળો નીકળે છે, વોંકળા ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું. ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરી, ખોટું કરી, આડે ધડ ગમે એમ મન ફાવે એમ બિલ્ડિંગો બનાવી. આજ ભોગ કોણ બને છે? નાનો માણસ ભોગ બને છે. એણે તો એના રૂપિયા બનાવી લીધા, એ રૂપિયાથી એ બીજા શહેરોમાં બીજી જગ્યાએ રહેવા વયા ગયા. આપણી નજર સામે આ બધું સત્ય છે, પણ આપણને દેખાતું નથી. એક બાળકને ભણાવવા માટે મા બાપે કેટલી લાચારી વેઠવી પડે છે. તમે કલ્પના તો કરો, અવળો મોટો મહાન ભારત દેશ, 5 ટ્રિલિયન ઇકોનોમીની મોટી મોટી વાર્તાઓ, દુનિયામાં ડંકો વાગી ગયાની વાર્તાઓ, વિશ્વમાં ભારતનો પાસપોર્ટ દેખાડો ત્યાં તો દુનિયાના દેશો ધ્રુજે છે, એવી બધી વાતો. અને હકીકત એ છે કે સુરત જેવા શહેરમાં એક દીકરો ભણાવવા માટે થઈને મા બાપે કેટલી લાચારી કરવી પડે છે. આપણને એ વાતનો અંદરથી ખટકો લાગવો જોઈએ, અંદરથી આઘાત લાગવો જોઈએ કે અવળો મોટો વિશાળ ભારત દેશ, 140 કરોડની આબાદી, અબજો રૂપિયાનું બજેટ, અને અવળો દેશ એક આપણા દીકરાને ભણાવી નહીં શકે. આરટીઈના એડમિશનો કર્યા હોય, એની અંદર પ્રાઇવેટ સ્કૂલો દાદાગીરી કરે, વાલીઓને ધમકાવે, સરકારી તંત્રનો દુરુપયોગ થાય, તારી ઉપર ફરિયાદ કરાવી દઉં, ખોટો દાખલો કઢાવ્યો છે, ખોટું એડમિશન છે. પોતાના દીકરા કે દીકરીને સારું ભણતર અપાવવા માટે મા બાપે લોહી પરસેવાની કમાણીથી લીધેલો ફ્લેટ છુપાવવો પડે, અને પોતે જાણે ચોરી કરીને ફ્લેટ લીધો હોય એવી અંદર ફરક પડે કે ખબર પડી જાય તો ખબર પડી જાય. એ ફ્લેટ ચોરીનો નથી, પરસેવાના પૈસે ફ્લેટ લીધો છે, પણ દીકરો ભણાવવા માટે થઈને ફ્લેટ ન બતાવે, અને એ વાતની ધમકી સરકારી તંત્ર મારે, તમારે તો ફ્લેટ છે. ફ્લેટ ક્યાં ભાજપ વાળાએ આપ્યો? એ તો અમે પરસેવો પાડીને લીધો છે. તમે અમારો છોકરો તો ભણાવો. મેં વાત સાચી કરી કે ખોટી કરી? મહેનત મજૂરીથી લીધેલી વસ્તુને છુપાવવી પડે, જાણે કે આપણે ચોરી કરતા હોય. એ કેટલો દિલ ઉપર બોજ કેવડો લાગતો છે, કલ્પના કરો. અને તમારી કલ્પનામાં કંઈક વાત આવે ને તો આત્મા જગાડો. ગુજરાતના લોકો એવી ગોપાલ ઇટાલીઓ વિનંતી કરે છે કે આત્મા જગાડો.